વસ્તુ છે એ પાણીમાં નાખવાની છે. પાણીમાં તરે છે કે ડૂબે છે તે આપણે ચકાસવાનું છે. ચાલો પહેલાં રબર નાખો, ઇરેઝર. તરે છે કે ડૂબે છે? એનો અર્થ છે રબર છે પાણીમાં ડૂબી જાય છે. ચાલો બીજી વસ્તુ શું નાખશો? પથ્થર નાખો. પથ્થર, હા નાખો. તરે છે કે ડૂબે છે? ડૂબે છે. ચાલો ઢાંકણ નાખો, જોઈએ સ્કેચ પેનનું ઢાંકણ. હા, તરે છે કે ડૂબે છે? તરે. શેમાંથી બનેલું છે ઢાંકણ? પ્લાસ્ટિક. હવે આપણે ચોકનો ટુકડો નાખો. તરે છે કે ડૂબે છે? ચોક તરે. હા, જો ચોક છે ધીમે ધીમે, હા એમાં ચોકની અંદર એક છિદ્ર હોય છે ઝીણા, એમાં હવા ભરેલી હોય, એ હવા બહાર નીકળે છે ને. ચાલો એના પછી આપણે ખીલી નાખો. ખીલી. તરે કે ડૂબે? ડૂબે છે. થર્મોકોલનો ટુકડો નાખો. તરે છે. લાકડાનો ટુકડો નાખો. જો ઓલું આ TLMનું છે ને, લાકડાનું બનેલું છે. હા એમાં નાખો. તરે છે. તરે છે ને. પછી આ પ્લાસ્ટિકની બનેલી વસ્તુ છે, તરે છે. પછી આ પૂઠું નાખો. તરે છે. હવે આ રબર નાખો. જોઈ તરે છે. સંચો નાખો. શું કામ ડૂબી ગયો સંચો? લોખંડની બ્લેડ છે એટલે ડૂબી ગયો. જો એ બ્લેડ કાઢી નાખો ને તો તરે. હા, પછી આ પેન્સિલ નાખો. જોઈએ શું કામ ડૂબી જાય ખબર? તેલ પાણીમાં મિશ્રિત થયું, હા કે ના? પાણીમાં કઈ કઈ વસ્તુ દ્રાવ્ય થાય છે? ખાંડ, મીઠું, સોડા, ચોકનો પાવડર, સર્ફ પાવડર, પછી સર્ફ એક્સેલ કે સર્ફ ગમે તે, કપડાં ધોવાનો પાવડર કહેવાય. પછી સોડામાં ભજીયાના સોડા. પછી બીજા સાકર, દ્રાવ્ય થઈ. હા. તેલ નહીં. જો તેલ છે ને એનું સ્તર ઉપર બને છે કે નીચે? એનો અર્થ એમ છે કે તેલ છે એ પાણી કરતાં હલકું છે. કેવું છે? હલકું. એટલે એનું સ્તર ઉપર બને છે. હવે તેલની જગ્યાએ આપણે કેરોસીન નાખ્યું હોત તો નીચે, ઉપર જ બને તેલની જેમ. ગમે તે તેલ, જો એ ખનિજ તેલ છે. શું? કેરોસીન, પેટ્રોલ, એ બધા કેવા તેલ છે? ઓમ કેવા તેલ છે? હા, એક પ્રકારના ખનિજ તેલ છે. એ બધા છે પાણી કરતાં હલકા છે એટલે ઉપરની સાઈડ એનું સ્તર બને. ચાલો એ ઓગળી ગયું, મીઠું ઓગળી ગયું. એના પછી હવે ખાંડ નાખો. અડધી નાખો. અડધી હાલશે. ચાલો હલાવો, નિરાતે હલાવો. પછી બીજા કયા પદાર્થો છે? ચોકનો ભૂકો, સોડા, પછી સર્ફ એક્સેલ પાવડર, તેલ, સાકર,